જય માતાજી, જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે જાણીશું કે જગન્નાથ મંદિરના દરવાજા પાસે ખૂબ જ શક્તિશાળી હનુમાનજીને સાંકળોથી કેમ બાંધવામાં આવ્યા છે. તો ચાલો આપણે તેમનું રહસ્ય જાણીએ. બેડી હનુમાન મંદિર કહેવામાં આવે છે. પુરીના જગન્નાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે નજીકના સમુદ્રના મોજા કોઈ પણ સમયે મંદિરના પ્રાંગણમાં આવી જતા હતા, જેના કારણે ત્યાંની સ્થિતિ લગભગ દરેક સમયે વિનાશક રહેતી હતી. આ કારણે ત્યાં આવેલા ભક્તોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એક વખત વરુણ સ્વયં ભગવાન શિવના દર્શન કરવા માંગતા હતા, તેથી તે મંદિરમાં ગયા અને પરિણામે શહેરમાં પાણી ભરાઈ ગયું. ત્યાંના રહેવાસીઓ ઈચ્છતા હતા કે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ કે સમુદ્રના પાણીને મંદિરના નગરમાં પ્રવેશતા અટકાવી શકે. હવે આ મુશ્કેલ કામ તો કોણ કરી શકે? અંતે બધા હનુમાનજી તરફ વળ્યા, જેઓ ભગવાન રામના સમયમાં માતા સીતાને શોધવા માટે સહેલાઈથી સમુદ્ર પાર કરી ગયા હતા. હનુમાનજી પ્રસન્નતાથી સમુદ્રને રોકવા માટે રાજી થયા, પરંતુ જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ હનુમાનજી દુઃખી થવા લાગ્યા, કારણ કે તેમને જે ખોરાક આપવામાં આવ્યો હતો ને, જગન્નાથજીને માત્ર ખીચડી જ ચડાવવામાં આવી હતી અને તે જ હનુમાનજીને પણ આપવામાં આવી હતી, જેના કારણે તેઓ કંટાળી ગયા હતા. તેમણે અયોધ્યામાં સ્વાદિષ્ટ ભોજન માણવાનો અનુભવ થયો હતો. એક દિવસ તેઓ પોતાની જાત ઉપર કાબૂ રાખી ન શક્યા અને તેણે વિચાર્યું કે તે થોડા સમય માટે અયોધ્યા જશે અને શક્ય તેટલું વૈવિધ્યસભર ભોજન ખાય અને ઝડપથી પુરી તરફ પાછા આવી જશે. તેથી તે સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ લેવા રાત્રે અયોધ્યા ગયા, પરંતુ તેની ગેરહાજરીમાં દરિયો શહેરમાં પ્રવેશ્યો. બધા વિચારતા હતા કે આ કેવી રીતે થયું. ટૂંક સમયમાં જ તેઓને ખબર પડી કે હનુમાનજી થોડા સમય માટે નગરમાં નથી અને ભગવાનની પરવાનગી લીધા વિના, તેણે રજા લીધા વિના ગયા છે. આના પર ભગવાન જગન્નાથે આદેશ આપ્યો કે હનુમાનજીને સાંકળોથી બાંધી દેવામાં આવે. હનુમાને પોતાની ભૂલ સ્વીકારી લીધી અને ખુશીથી બેડી બાંધવા માટે સંમત થઈ ગયા. કહેવાય છે કે સાંકળની દરેક કડી પર ભગવાન રામનું નામ કોતરેલું છે, તેથી અહીં હનુમાનને બેડી હનુમાન અથવા તો બેડી હનુમાન પણ કહેવામાં આવે છે. તેથી અહીં હનુમાનને બેડી હનુમાન અથવા બેડી હનુમાન એટલે કે સાંકળોથી બાંધેલા હનુમાન પણ કહેવામાં આવે છે. તેઓ દરિયા મહાવીર તરીકે પણ ઓળખાય છે. આ સજા પછી પોતાના કેસનો બચાવ કરતી વખતે હનુમાનજીએ ભગવાન જગન્નાથજીને કહ્યું કે શા માટે તેમને રાત્રે અયોધ્યા ભાગી જવું પડ્યું. ભગવાન જગન્નાથ આ સમસ્યાને સમજી ગયા અને કહેવાય છે કે તે દિવસથી ભગવાન જગન્નાથને અલગ અલગ પ્રકારના ભોજન અર્પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હનુમાનજીને પણ વિવિધ વાનગીઓ પણ અર્પણ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો. હનુમાન હવે પ્રસન્ન થયા અને ત્યાં જ રહેવાનું તેમણે નક્કી કરી લીધું. તે દિવસથી ભરતીના મોજા શહેરમાં ક્યારેય પ્રવેશ્યા નથી, રહેવાસીઓને ક્યારેય પરેશાન કર્યા નથી. હનુમાનને શ્રી ક્ષેત્ર સંરક્ષક દેવતા કહેવામાં આવ્યા છે. બેડી હનુમાન મંદિર ભક્ત અને ભગવાન વચ્ચેના અનોખા સંબંધની કથા છે. જગન્નાથ સ્વામીની મુલાકાત લેનાર દરેક ભક્ત ચોક્કસપણે બેડી હનુમાનની મુલાકાત લે છે. તેનું કારણ એ પણ કહેવાય છે કે જે ભક્તો જગન્નાથ સ્વામીના દર્શન કરીને આવે છે અને હનુમાનજી તેની આંખોમાં જુએ છે અને ભગવાનના દર્શન કરે છે, આ મંદિરમાં હનુમાનજીનો ચહેરો થોડો વાંકો ચૂકો અને આંખો પહોળી છે. કહેવાય છે કે જ્યારે ભગવાન તેને બાંધીને અહીંથી નીકળ્યા ત્યારે તેઓ એ જ દિશામાં જોતા રહ્યા જ્યાંથી ભગવાન ગયા હતા. તો જો આ વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ જો તમે પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હનુમાન અને જય જગન્નાથજી.